નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે ચેપ્ટર નંબર 2 પૂર્ણ કર્યું. હવે વાત કરીએ ચેપ્ટર નંબર 3 ચતુષ્કોણની સમજ. આ ચેપ્ટરમાં થિયરી છે અને થિયરી ખૂબ જ અગત્યની છે, આગળના ધોરણમાં પણ કામ લાગશે. તો દરેકનું ધ્યાન અહીંયા આપણે સ્ટાર્ટ કરીએ ચેપ્ટર નંબર 3 ચતુષ્કોણની સમજ. હું તમને ચતુષ્કોણની થિયરી જે છે એ લખાવી પહેલાં તમને આપણે ધોરણ 7માં જે ભણી ગયા વક્ર એનો થોડો ખ્યાલ આપું. ધોરણ 7ની અંદર આપણે શું કીધેલું કે પેન્સિલ ઉપાડ્યા વગર દોરેલી આકૃતિઓ એને શું કહેવાય? વક્ર. પેન્સિલ ઉપાડ્યા વગર દોરેલી આકૃતિઓને શું કહેવાય? વક્ર. હવે અમે 4 આકૃતિ દોરી છે અલગ અલગ. આવો જે વક્ર છે, આવો ખાલી એટલું આપેલું છે, ખુલ્લું હોય તો આને કહેવાય સરળ વક્ર. આ બે જે છે આ બંનેને કહેવાય સરળ બંધ વક્ર. હવે અહીંયા ધ્યાન, જ્યારે એક લાઈન બીજી લાઈનની ઉપર ઓવરલેપ થતી હોય, એક લાઈન બીજી લાઈન ઉપર શું થતી હોય? ઓવરલેપ. તો આને આ પ્રકારનો વક્ર છે ને શું કહેવાય? વક્ર જે સરળ નથી. આવા વક્રને સરળ વક્ર કહેવાતું નથી. યાદ રાખજો. આ ટાઈપનું હોય બંધ વક્ર જે સરળ નથી, અને આ તો વક્ર જ નથી. હું ઉપર ઓવરલેપ થાય છે લાઈન. આપણે શું કીધું કે પેન્સિલ ઉપાડ્યા વગર આપણે જે આકૃતિઓ દોરીએ એને કેવી આકૃતિ કહેવાય? વક્ર. તો આવું આપણે ધોરણ 7માં વક્ર વિશે ભણ્યા, ખાલી બેઝિક માહિતી આપી ધોરણ 7ની. હવે આપણે બહુકોણ કોને કહેવાય એની વાત કરીએ. તો ચલો હવે અહીંયા ધ્યાન. તો કે બહુકોણ કોને કહેવાય? તો કે પહેલું વિધાન, ફક્ત રેખાખંડોથી બનેલા સાદા બંધ વક્રને બહુકોણ કહે છે. ચલો, ફક્ત રેખાખંડથી બનેલા સાદા બંધ વક્રને શું કહેવાય? બહુકોણ. તમે ત્રિકોણ દોરી શકો પેન્સિલ ઉપાડ્યા, હા. ચતુષ્કોણ દોરી શકો પેન્સિલ ઉપાડ્યા વગર. પંચકોણ તમે દોરી શકો પેન્સિલ ઉપાડ્યા વગર. ષટકોણ તમે દોરી શકો પેન્સિલ ઉપાડ્યા વગર. તો આ બધા વક્ર જ છે, પણ અહીંયા આપણને ખાસ શું યાદ રાખવાનું છે? તો કે ત્રિકોણ છે તો 3 રેખાખંડથી બને, ચતુષ્કોણ છે તો 4 રેખાખંડથી બને, પંચકોણ છે તો 5 રેખાખંડથી બને, ષટકોણ તો કે 6 રેખાખંડથી બને. તો આમ આ જે રેખાખંડ કીધા એને આપણે શું કહેવાય? બહુકોણની બાજુ. બહુકોણની શું કહેવાય? બાજુઓ. એટલે શું કીધું? ફક્ત રેખાખંડથી બનેલા સાદા બંધ વક્રને બહુકોણ કહે છે. સર આને બહુકોણ કહેવાય? તો કે ના, આ બહુકોણ નથી. આવું આપે અને તમને કે આને બહુકોણ કહેવાય? તો કે ના, આને પણ બહુકોણ કહેવાય નહીં. બહુકોણ ફક્ત શેનાથી બને છે? રેખાખંડથી. એને આપણે બહુકોણની શું કહીએ? બાજુ. શું કહીએ? બાજુ. તો પહેલું વિધાન, ફક્ત રેખાખંડથી બનેલા સાદા બંધ વક્રને બહુકોણ કહે છે. તો દરેક બાળકને આમાં સમજ પડી હશે. હવે બહુકોણની વાત કરીએ તેમાં 2 પ્રકાર આવે, અંતર્મુખ બહુકોણ અને બહિર્મુખ બહુકોણ. હવે અંતર્મુખ બહુકોણ કોને કહેવાય? બહિર્મુખ બહુકોણ કહેવાય. તો એ સમજવા માટે પહેલાં તો તમારે વિકર્ણ સમજવું પડે.
ચલો વિકર્ણ કોને કહેવાય? ચલો અહીંયા ધ્યાન, આ ચતુષ્કોણની વાત કરીએ. ત્રિકોણને વિકર્ણ હોતા નથી, આ યાદ રાખજો. ચતુષ્કોણની વાત કરીએ તો બહુકોણના ક્રમિક ન હોય, બહુકોણના ક્રમિક ન હોય તેવા શિરોબિંદુઓને જોડતા રેખાખંડને વિકર્ણ કહે છે. ક્રમિક એટલે શું? તો કે જો A B C D, આ અને આ, એ આને 1 નંબર, તો આ 2, તો આ 2 ક્રમિક કહેવાય. આ 2 પણ ક્રમિક કહેવાય, આ 2 પણ ક્રમિક કહેવાય ને આ 2 પણ ક્રમિક કહેવાય. આના પછી આ, આના પછી આ, આના પછી આ, આના પછી આ, તો આ રીતના તમે જાઓ તો આ ક્રમિક કહેવાય. જ્યારે A અને C એ ક્રમિક ન કહેવાય, તો એને જોડતો રેખાખંડ કયો મળ્યો આપણને? રેખાખંડ AC. B અને D એ પણ ક્રમિક ન કહેવાય, તો B અને D ને જોડતો રેખાખંડ કયો મળ્યો? BD. તો આ AC અને BD એને શું કહેવાય? વિકર્ણ. AC અને BD ને શું કહેવાય? વિકર્ણ. એમ અહીંયા A B C D અને E, તો ચલો AC AD BE પછી BD EC, આમાં આટલા બધા વિકર્ણો મળ્યા. આમાં 2 વિકર્ણ હતા. આમાં કેટલા મળ્યા? તો કે 1 2 3 4 અને 5. કહેવાનો મતલબ સમજ પડે છે આમાં કે હજુ ન પડી? આને વિકર્ણ કોને કહેવાય ખબર પડી? તો કે કોઈ પણ આ બહુકોણને લઈએ તો આમ 1 2 3 4 5 પછી 6 7 8 9, તો દરેકને આમાં સમજ પડી કે હજુ ન પડી? કે બહુકોણના ક્રમિક ન હોય તેવા શિરોબિંદુઓને જોડતા રેખાખંડને શું કહેવામાં આવે છે? વિકર્ણ કહે છે. હવે આપણે કહીએ બહિર્મુખ બહુકોણ અને અંતર્મુખ બહુકોણ કોને કહેવાય? ચલો એક હું આકૃતિ આ રીતે દોરું છું. બેવ ચતુષ્કોણ છે, 4 બાજુઓ એટલે એને ચતુષ્કોણ કહેવાય. A B C અને D, A B C અને D. આના વિકર્ણ તો તમે શું લખશો? AC અને BD છે. એ જ પ્રમાણે આના વિકર્ણ AC અને BD. અહીંયા તમે શું કીધું? બહિર્મુખ બહુકોણના વિકર્ણનો કોઈ પણ ભાગ બહુકોણના બહારના ભાગમાં હોતો નથી. ચલો આ બહુકોણ છે, આ બેના વિકર્ણ, હવે એનો એક પણ ભાગ બહાર નથી. એનો મતલબ આ જે આકૃતિ છે કયું છે? બહિર્મુખ. કઈ આકૃતિ છે? બહિર્મુખ. અહીંયા તમે જોશો આ ઓરેન્જ કલરથી જે છે એ તમારો ચતુષ્કોણ છે, આ AC. અને જ્યારે આમાં બીજો વિકર્ણ BD એ ચતુષ્કોણની ક્યાં છે? બહારના ભાગમાં. તો આ કયો કહેવાય? અંતર્મુખ બહુકોણ. મુખ બહુકોણ. આ છે બહિર્મુખ બહુકોણ અને અંતર્મુખ બહુકોણ. બીજી ભાષામાં આપણે કેવું હોય તો કે જે ચતુષ્કોણના અથવા જે બહુકોણના વિકર્ણ છેદતા હોય, અહીંયા તમે જોશો બધા જ છેદ એમ નથી કહેતો કે વિકર્ણ શું કરતા હોય? છેદતા હોય. તો એ બહિર્મુખ બહુકોણ. અને જે ચતુષ્કોણના વિકર્ણ છેદતા ન હોય તો એ કેવો થાય? અંતર્મુખ બહુકોણ. સિમ્પલ ભાષામાં. અને ચોપડીની ભાષામાં કહીએ તો શું કહેવાય? તો કે બહિર્મુખ બહુકોણના વિકર્ણનો કોઈ પણ ભાગ બહુકોણની બહાર હોતો નથી. જ્યારે અંતર્મુખ બહુકોણના વિકર્ણનો ભાગ બહુકોણની બહાર હોય છે. તો કે વિકર્ણ અંદરની સાઈડ બહિર્મુખ, જો એ શબ્દ સમજો,
વિકર્ણ અંદર તો બહિર્મુખ, વિકર્ણ બહાર તો અંતર્મુખ. વિકર્ણ અંદર તો બહિર્મુખ ચતુષ્કોણ, વિકર્ણ બહાર તો અંતર્મુખ ચતુષ્કોણ. તો આ આપણે વાત કરી બહિર્મુખ અને અંતર્મુખ ચતુષ્કોણ. ત્યાર પછી આવે છે ચતુષ્કોણના પ્રકાર. નિયમિત ચતુષ્કોણ કોને કહેવાય? ચાલો બે સરળ આકૃતિ દ્વારા તમને સમજાવું છું. નિયમિત ચતુષ્કોણ કહેવાય તો કે નિયમિત બહુકોણ. નિયમિત બહુકોણ કોને કહેવાય? તો કે નિયમિત બહુકોણની બધી જ બાજુના માપ કેવા હોય છે? સરખા. નિયમિત બહુકોણની બધી બાજુના માપ કેવા હોય છે? સરખા. અને નિયમિત બહુકોણમાં તેના બધા જ ખૂણાઓના માપ પણ કેવા હોય છે? સરખા. એટલે શું કહેવાય? તો કે જે બહુકોણની બધી બાજુ અને બધા ખૂણા, જે બહુકોણની બધી બાજુ અને બધા ખૂણાના માપ સરખા હોય તેવા બહુકોણને નિયમિત બહુકોણ કહે છે. ધારો કે આપણે ચોરસની વાત કરીએ તો ચોરસની ચારે બાજુના માપ સરખા હોય અને ચોરસના ચારે ખૂણાના માપ પણ કેવા હોય? સરખા. આ ખાસ યાદ રાખજો. નિયમિત બહુકોણ કે નિયમિત બહુકોણ. તો નિયમિત બહુકોણ કોને કહેવાય? તો કે જે બહુકોણની ચારે બાજુના માપ સરખા હોય, જે બહુકોણના ચારે ચારની એટલે વોટેવર બાજુ, કે જે બહુકોણની બધી બાજુના માપ સરખા હોય અને જે બહુકોણની બધા ખૂણાના માપ પણ સરખા હોય તો તેવા બહુકોણને શું કહેવામાં આવે? નિયમિત બહુકોણ. ફરી એકવાર શું કીધું? નિયમિત બહુકોણ તો કે જે બહુકોણ બધી બાજુ અને બધા ખૂણાના માપ સરખા હોય તો તેવા બહુકોણને શું કહેવાય? નિયમિત બહુકોણ. આપણે ત્રિકોણ લીધું કે તેની ત્રણેય બાજુના માપ સરખા હોય તો એના બધા ખૂણાના માપ પણ કેવા હોય? સરખા. તો કે તમને એમ પૂછે કે નિયમિત ત્રણ બાજુવાળો નિયમિત બહુકોણ કયો? તો તમારે આંખ બંધ કરીને લખવાનું. ત્રણ બાજુવાળો નિયમિત બહુકોણ કયો થશે? તો કે સમબાજુ ત્રિકોણ. આ શબ્દ યાદ રાખજો. આ શબ્દ શું? તો કે ત્રણ બાજુવાળો નિયમિત બહુકોણ. ત્રણ બાજુવાળો નિયમિત બહુકોણ. તેમાં કયો લખવાનો? તો કે સમબાજુ ત્રિકોણ. પછી તમને કે ચાર બાજુ વાળો નિયમિત બહુકોણ તો લખવાનું ફરજિયાત ચોરસ. ત્રણ બાજુ વાળો નિયમિત બહુકોણ સમબાજુ ત્રિકોણ. ચાર બાજુ વાળો નિયમિત બહુકોણ તો કે ચોરસ. પેજ પ્રમાણે પાંચ બાજુ વાળો કે જો હું એમનેમ દોરું છું એટલે એક્ઝેક્ટ મારે થાય જરૂરી નથી, ખાલી સમજાવવા પૂરતું કે તમારો પંચકોણ દોરો અને એની પાંચે પાંચ બાજુના માપ કેવા હોય? સરખા. તો આને આપણે આમ લખીએ કાંઈ નિયમિત પંચકોણ. બધા જ ત્રિકોણ, બધા જ ચોરસ, બધા જ ચતુષ્કોણ કે બધા પંચકોણ નિયમિત નથી હોતા. હવે તમને આ નિયમિતની વાત કરી. નિયમિત શબ્દ એટલે શું યાદ રાખવાનું? જે બહુકોણની બધી બાજુ અને બધા ખૂણાના માપ સમાન હોય તેવા બહુકોણને નિયમિત બહુકોણ કહે છે. ત્રણ બાજુવાળો તો કે સમબાજુ ત્રિકોણ, ચાર બાજુવાળો ચોરસ, પાંચ બાજુ નિયમિત પંચકોણ, છ બાજુવાળો નિયમિત ષટકોણ, સાત બાજુવાળો નિયમિત સપ્તકોણ, આઠ બાજુવાળો નિયમિત અષ્ટકોણ. એ રીતના n ખૂણા સુધી આવે. આપણે ત્યાં સુધી નથી વિચારવાનું, અષ્ટકોણ સુધી વિચારવાનું છે આપણે. હવે અનિયમિતની વાત કરો.
તો કે લંબચોરસમાં સામ સામેની બાજુના માપ સરખા હોય, બધા ખૂણાના માપ પણ સરખા જ હોય. વિષમ બાજુ ત્રિકોણ હોય તો એની ત્રણેય બાજુના માપ કેવા હોય? અલગ અલગ. તો કે જે બહુકોણના બધી બાજુ અને બધા ખૂણાના માપ સરખા ન હોય. લંબચોરસની વાત કરીએ તો ચાર ખૂણાના માપ સરખા, પણ ચારે ચાર બાજુના માપ સરખા હોતા નથી. તો આ જે સામસામેની બાજુના માપ સરખા છે પણ ચારે ચાર બાજુના માપ સરખા નથી. તો આ પ્રકારની આકૃતિ, જેમ કે કઈ કહેવાય આને? લંબચોરસ. આ વિષમ બાજુ ત્રિકોણ, સમદ્વિબાજુ ત્રિકોણ, આવું આકૃતિ હોય કે આ બે બાજુના માપ સરખા હોય. તો આ બધા મેં કોના ઉદાહરણ કીધા? તો કે આ બધા ઉદાહરણ છે અનિયમિત બહુકોણ. ઉપર જે કીધા કોના ઉદાહરણ છે? નિયમિત બહુકોણ. અનિયમિત બહુકોણ કોને કહેવાય? તો કે જે બહુકોણની બધી બાજુ અને બધા ખૂણાના માપ સમાન ન હોય તેવા બહુકોણને અનિયમિત બહુકોણ કહે છે. લંબચોરસ તો એની ચારે ખૂણાના માપ સરખા પણ ચારે બાજુના માપ સરખા નથી. વિષમ બાજુના માપ પણ સરખા નથી, ખૂણાના માપ પણ સરખા નથી. ત્રિકોણ કે સમદ્વિબાજુ બે બાજુના માપ સરખા પણ ત્રીજીનું સરખું નથી. આપણે જે આકૃતિમાં સમાન ચિહ્ન હોય ને, એક આ બે લીટા સરખા તો આ બેના માપ સરખા, આ બે સરખા લીટા તો એ બેના માપ સરખા. સમાન ચિહ્ન કરીએ, 7મા ધોરણમાં આપણે ત્રિકોણવાળા ચેપ્ટરમાં ભણ્યા કે સમાન ચિહ્ન કરીએ એટલે એના માપ કેવા કહેવાય? સરખા. તો આ વાત કરીએ આપણે અનિયમિત બહુકોણ. ત્યાર પછી ચતુષ્કોણ. આપણે જ્યાં ભણવાનું છે કોની વિશે? તો કે ચતુષ્કોણ વિશે. હવે કોઈ પણ ચતુષ્કોણ હોય, ચલો તમે આગળના ધોરણમાં ભણ્યા છો ચતુષ્કોણના પ્રકારમાં. કયા કયા ચતુષ્કોણ આવે? તો કે સમબાજુ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ, ચોરસ, લંબચોરસ, સમલંબ ચતુષ્કોણ, પતંગાકાર ચતુષ્કોણ. આ ચતુષ્કોણના પ્રકાર. કોઈ પૂછે ચતુષ્કોણ કેટલા પ્રકારના? તો કે સમબાજુ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ, ચોરસ, લંબચોરસ, સમલંબ ચતુષ્કોણ ને પતંગાકાર ચતુષ્કોણ. ચતુષ્કોણ એટલે તો કે આ બધામાં કેટલી બાજુ હોય છે? 4. ચતુષ્કોણ શબ્દ એટલે એની કેટલી બાજુ હોય છે? 4. અને આ બધા ચતુષ્કોણની વાત કરીએ તો કે ચતુષ્કોણના બધા જ ખૂણાનો સરવાળો, ચતુષ્કોણના બધા ખૂણાના માપનો સરવાળો કેટલો થાય છે? તો કે 360°. ચતુષ્કોણના બધા ખૂણાનો સરવાળો કેટલો થશે? 360°. ત્યાર પછી એક સૂત્ર શીખવાડું તમને. વિકર્ણોની સંખ્યા શોધવાનું સૂત્ર. ચલો, સૂત્ર શું છે? તો કે n (n-1/2 - n). જ્યાં n શું દર્શાવે છે? બાજુઓની સંખ્યા. n શું દર્શાવે છે? બાજુઓની સંખ્યા. સૂત્ર ફરી એકવાર શું શોધવાનું? તો કે કોઈ પણ બહુકોણના વિકર્ણની સંખ્યા શોધવાનું સૂત્ર શું છે? તો કે n (n-1/2 - n). હવે તમને એમ થાય કે સર આ સૂત્ર મને નથી મજા આવતી. ચલો તો હું તમને એક નવું સૂત્ર સાબિત કરી દઉં આની પરથી. ચલો આપણે એક સૂત્ર નવું બનાવતી. ચલો આનો અંદર ગુણાકાર કરીએ. n × n એટલે n² - n. 2 આના નીચે કંઈ નથી એટલે 1. 1 અને 2નો લસા કેટલો આવે? તો કે 2. તો
તો -2n છેદમાં 2. સમજ પડી શું કર્યું એ? n ગુણ્યા n, nનો વર્ગ પ્લસ માઇનસ n ગુણ્યા 1 એટલે n. આના છેદમાં કંઈ નથી એટલે કે એટલા 1. 2 અને 1નો લસા તો કે 2. અહીંયા ઉપર નીચે 2 વડે ગુણવું પડે. 2 ગુણ્યા n એટલે 2n. તો ઇઝ ઇક્વલ ટુ આપણને સૂત્ર શું મળશે નવું? n² માઇનસ n માઇનસ 2n એટલે -3n છેદમાં 2. તો કે આ સૂત્ર પણ શેનું છે? તો કે વિકર્ણની સંખ્યા શોધવાનું સૂત્ર. ત્રિકોણ, તો ત્રિકોણને એક પણ વિકર્ણ હોતો નથી. ત્રિકોણને એક પણ વિકર્ણ હોતો નથી. ચતુષ્કોણ શબ્દ આવે તો ચતુષ્કોણને કેટલા વિકર્ણ હોય છે? 2. એ જ પ્રમાણે પંચકોણ. તો હવે તમને પંચકોણ આપણે વિકર્ણોની સંખ્યા શોધવાની કઈ રીતના? તો અહીંયા ધ્યાન, તમને કે પંચકોણના કેટલા વિકર્ણ? વિકર્ણોની સંખ્યા. તો n શું દર્શાવે છે? તો કે બાજુઓની સંખ્યા. તો અહીંયા પંચકોણ હોય તેને કેટલી બાજુ હોય? 5. તો આ સૂત્રમાં n ની જગ્યાએ કેટલા મૂકી દેવાના? 5. તો શું લખાય? 5નો વર્ગ -3 છેદમાં 2. 5નો વર્ગ 25, 5 15 છેદમાં 2. 25માંથી 15 જાય તો 10 છેદમાં 2 બરાબર 5. તો જો અહીંયા આપણે પંચકોણ દોર્યો છે. 1 2 3 4 5 મળ્યા 5 વિકર્ણ. સર ષટકોણ, તો ષટકોણમાં કેટલા વિકર્ણ હોય? ષટકોણના વિકર્ણોની સંખ્યા. ચલો ષટકોણ છે તેની કેટલી બાજુ હોય? 6. તો આ સૂત્રમાં n ની જગ્યાએ 6 મૂકવાના. 6નો વર્ગ -3 છેદમાં 2. 6નો વર્ગ તો કે 36 - 46 18 છેદમાં 2. 36માંથી 18 જાય તો 18/2 બરાબર કેટલા મળશે? 9. તો આની અંદર આપણને કેટલા વિકર્ણો મળશે? ષટકોણના 9. એમ શેની સંખ્યા પરથી? બાજુઓની સંખ્યા પરથી આપણે વિકર્ણોની સંખ્યા શોધી શકાય છે. તો આ વાત આપણે થિયરી કરી. ફરી એકવાર આખી થિયરી, દરેકનું ધ્યાન અહીંયા. પહેલું, વક્ર તો કોને કહેવાય? તો કે પેન્સિલ ઉઠાવ્યા વગર જે આપણે આકૃતિ દોરીએ બધી વક્ર કહેવાય. બહુકોણ કોને કહેવાય? તો કે ફક્ત રેખાખંડથી બનેલા સાદા બંધ વક્રને શું કહેવામાં આવે છે? બહુકોણ કહે છે. આપણે અલગ અલગ બહુકોણ દોર્યા: ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ, ષટકોણ વગેરે. ત્યાર પછી બહિર્મુખ બહુકોણ અને અંતર્મુખ બહુકોણ કોને કહેવાય? તો એની માટે આપણે પહેલાં શું કીધું? વિકર્ણ સમજીએ. વિકર્ણ તો કે બહુકોણના ક્રમિક ન હોય તેવા બિંદુઓને, તેવા શિરો બિંદુઓને જોડતા રેખાખંડને શું કહેવામાં આવે છે? વિકર્ણ કહે છે. ત્યાર પછી મેં કીધું બહિર્મુખ બહુકોણ અને અંતર્મુખ બહુકોણ કોને કહેવાય? તો કે બહિર્મુખ બહુકોણ આપણી ભાષામાં શું કહેવાય? તો કે જે બહુકોણમાં વિકર્ણ બહુકોણની બહાર ન હોય તેવા બહુકોણને બહિર્મુખ બહુકોણ, અને જે બહુકોણમાં વિકર્ણ બહુકોણની ક્યાં હોય? બહાર, તો એવાને અંતર્મુખ બહુકોણ કહે છે. ત્યાર પછી નિયમિત બહુકોણ અને અનિયમિત બહુકોણ. નિયમિત બહુકોણ કોને કહેવાય? તો કે જે બહુકોણની બધી બાજુ અને બધા જ ખૂણાના માપ સમાન હોય તો તેવા બહુકોણને નિયમિત બહુકોણ કહે છે. અનિયમિત બહુકોણ બાજુ અને ખૂણા અથવા બંનેના માપ કેવા હોય? અસમાન હોય, તો એવા બહુકોણને શું કહેવાય? અનિયમિત બહુકોણ. ત્યાર પછી ચતુષ્કોણના પ્રકાર: સમબાજુ, સમાંતર બાજુ, ચોરસ, લંબચોરસ, સમલંબ અને પતંગાકાર ચતુષ્કોણ. આ બધા શું છે? તો કે ચતુષ્કોણ. હવે આપણે શું કીધું કે ચતુષ્કોણના બધા ચતુષ્કોણ છે તે બધા જ ખૂણાનો સરવાળો કેટલો થાય? 360 અંશ. આ યાદ રાખજો. ત્યાર પછી n બાજુવાળા નિયમિત બહુકોણના વિકર્ણોની સંખ્યા. n બાજુવાળા નિયમિત બહુકોણ હોય તેના વિકર્ણોની સંખ્યા કેટલી મળશે? તો કે n (n - 1/2 - n
હવે જો આ સૂત્ર તમને એમ લાગે અઘરું પડે તો આપણે એની જગ્યાએ એનું સાદું રૂપ આપીએ તો નવું સૂત્ર શું મળે? n² - 3n/2. તો આ વાત કરીએ આપણે છે નહીં તો કે વિકર્ણની સંખ્યા. હવે ધારો કે પંચકોણ છે તો એમાં એનની જગ્યાએ કેટલા લેવાના? 5. ચતુષ્કોણ હોય તો એનની જગ્યાએ 2, ષટકોણ હોય તો એનની જગ્યાએ 6, અષ્ટકોણ હોય તો એનની જગ્યાએ 8. તો આ વાત આપણે શેની કરી? તો કે ચતુષ્કોણની સમજ. આ બેઝિક થિયરી છે. આગળ આપણે 3.1 આવતા લેક્ચરમાં જોઈશું. અહીં સુધી રાખીએ છીએ. અસ્તુ.